વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણિયા અને મોક્ષી ગામે નવનિર્મિત આરોગ્ય સબસ્ટેશનના બિલ્ડિંગનું લોકાર્પણ ધારાસભ્ય કેતન ઇનામદારની હસ્તે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા પંચાયત અધ્યક્ષ, તાલુકા આરોગ્ય અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. સરકારની શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુગઢ બનાવવાની દિશામાં એક પગલાંના ભાગરૂપે જિલ્લા સાવલી તાલુકાના 5000ની વસ્તી ધરાવતા ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા ગ્રામજનોને મળી રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાણિયા અને મોક્ષી ગામે આધુનિક સંસાધનોવાળા નવનિર્મિત આરોગ્ય સબસ્ટેશન એટલે કે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્ય કેતન ઇનામદારની હસ્તે કરાયું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મીનાક્ષીબેન ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારી S.H. ખાન સહિત સરપંચો, ગ્રામજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યએ આરોગ્યલક્ષી સેવાઓ માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આજે મારા સાવલી વિધાનસભા ક્ષેત્રની અંદર સાવલી તાલુકામાં રાણિયા તેમજ મોક્ષી બંને ગામમાં સબ સેન્ટરના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી ગાયત્રીબા મહિડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગીતાબેન સોલંકી તેમજ ADHO મેડમ મીનાક્ષીબેન અને આ વિસ્તારના સૌ આગેવાનો, મારી ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો તેમજ ગામના તમામ વડીલો, માતાઓ, બહેનો ખૂબ સાથે ઉપસ્થિત રહ્યા અને જ્યાં 32 લાખના ખર્ચે જ્યાં બિલ્ડિંગ બની રહ્યું છે અને બિલ્ડિંગની અંદર તમામ સુવિધાઓ સાથે અહીંયા આગળ જે ટેમ્પરરી ટ્રીટમેન્ટ જે તાત્કાલિક જે આપવાની થાય એ ટ્રીટમેન્ટ લઈ લે અને ટ્રીટમેન્ટ લઈને કદાચ આગળ ના મોકલવાના થાય તો બરાબર છે, નહીં તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી લેતું આ સબ સેન્ટર હોય. આ લોકાર્પણ વખતે હું દિલથી, હૃદયથી ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું અને તમામ ગ્રામજનોને દિલથી અભિનંદન આપું છું અને આરોગ્ય વિભાગને પણ અભિનંદન આપું છું અને આવા નવા કાર્યો થયા કરે એ ભગવાનને પ્રાર્થના કરું છું. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.